સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જાતિ પરિવર્તન કરાવી સ્ત્રીએ જ કર્યું બીજી સ્ત્રીનું જીવન બરબાદ। જુઓ સમગ્ર મામલો। એક સ્ત્રીએ જ કર્યું સ્ત્રીનું જીવન બરબાદ જેવો દેશનો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। દિલ્હીના ડોક્ટર વિરાજ હર્ષવર્ધને જાતિ ચેન્જ કરાવીને મહિલા સાથે લગ્ન કર્યા। સમગ્ર મામલે ફરિયાદી મહિલાના વકીલ સિદ્ધાર્થ પવારે મહત્વનું નિવેદન આપ્યું। આ દેશનો પ્રથમ કિસ્સો કહી શકાય। કોરોના કાળમાં આરોપીએ શરીરના ઉપરના ભાગે સર્જરી કરાવી અને લગ્ન બાદ શરીરના નીચા ભાગે સર્જરી કરાવી। આરોપી મહિલાને બહાના પણ બતાવતો હતો। આરોપીના અન્ય મહિલાઓ સાથેના સંબંધ બાદ ફરિયાદી મહિલાને શક ગયો। આરોપીના ગાડીમાંથી જાતિ ચેન્જ કર્યાની ફાઇલ મળતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। આરોપીની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે અને આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે। આરોપીના પરિવારજનો સામે પણ ગુનો નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન અસલમ મલાહ, વડોદરા। સદર ફરિયાદ દાખલ થઈ અરજી। સદર આરોપી દિલ્હીના છે। સદર બંનેને એકબીજાને મળ્યા એ વડોદરા મુકામે મળ્યા હતા। ઓનલાઈન સાઇટથી એ લોકોને એકબીજાનો પરિચય થયો હતો। ત્યારબાદ એ લોકો વડોદરા મુકામે એમના ઘરે જે હાલના જે અરજદાર બેન છે એમને જોવા માટે આવ્યા હતા। સમગ્ર પરિવાર સાથે એ લોકો બેનના ઘરે જોવા માટે આવ્યા હતા। એકબીજાને જે રીતિ રિવાજ સંસ્કૃતિ પ્રમાણે જે થતું હોય એ પ્રમાણે તમામ પ્રક્રિયા કરી છે। તે તમામ પ્રક્રિયા કરવામાં તેમાં તમામ માતા પિતા અને તમામને ખબર હોતી કે ભાઈ આ તમામ પ્રક્રિયા જે છે એના અંદર અમારો જે પુત્ર છે એ પુત્ર છે કે પુત્રી છે તે તમામ વિગત તેના માતા પિતા તો અમારું એવું માનવું છે જાણતા જ હશે। તે છતાં એ લોકોએ કોઈ પણ પ્રકારની માહિતી આ હાલના અરજદાર બહેનને આપેલ નથી અને આ પ્રમાણે આગળ પછી જતાં તેઓએ જ્યારે દિલ્હી મુકામે લગ્ન થયા ત્યારબાદ કોવિડ કાળમાં બેન જ્યારે વડોદરામાં આવ્યા એમના માતા પિતાના ઘરે ત્યારે એમના પતિએ કોલકાતા મુકામે જઈને કંઈ સર્જરી કરાવી છે કે કંઈ હોસ્પિટલમાં એડમિટ છે એવી એમને કહેલ ત્યારે એમના પતિએ એમને જણાવેલ કે ભાઈ શું થયું છે મને કહો, હું આવું છું। વડોદરાથી એમના પત્નીએ કીધું શું થયું છે કહો, હું આવું છું। પણ એમના પતિએ કીધું કે અમને તું ત્યાં જ રહે, અમને આવવાની જરૂર નથી, હાલમાં કોવિડની સિચ્યુએશન ચાલે છે, પરિસ્થિતિ છે, તું ત્યાં રહે। કેન પ્રકારે એને આવવા ના દીધી અને જ્યારે તે દિલ્હી મુકામે ગયા ત્યારબાદ તેઓને જ્યારે માહિતી મળી કે ભાઈ આમાં કોઈ એક સ્ત્રી જે પ્રોસ્ટિટ્યૂટ છે એની સાથે બી આ સંકળાયેલ છે। જ્યારે એ માહિતીમાં વધુ તપાસમાં ઉતરતા એમને માહિતી મળી, એક ડોક્યુમેન્ટ એ ફાઇલ એને જોવા મળી હતી કે એના અંદર આ એક નર્સિંગ હોમના તમામ ડોક્યુમેન્ટ્સ હતા। એ નર્સિંગ હોમના ડોક્યુમેન્ટ્સના આધારે એમને પૂછતાછ કરી કે ભાઈ આ શાની ફાઇલ છે। ત્યારે એમને કશું જણાવેલ નથી। પત્નીએ કીધું કે ભાઈ તમે મને ડૉક્ટર સાથે વાત કરાવો। ડૉક્ટર સાથે વાત કરવા છતાં પણ તેઓએ કોઈ વાત કરાવેલ નથી અને આખરે છેલ્લે એમને જ્યારે આ ફાઇલનું વધારે પૂછતા ખબર પડી, ડૉક્ટર સાથે વાત કરી ત્યારબાદ બી એમ કશું જણાવેલ નથી। પણ છેલ્લે જ્યારે ફાઇલના ડોક્યુમેન્ટેશન જ્યારે જોયા ત્યારે એમને ખ્યાલ આવ્યું કે આ તો એક પેનિસની સર્જરી કરાવેલ છે એવું કોઈ ડોક્યુમેન્ટેશન છે। ત્યારથી એમને શંકા જતાં પછી વધુ આગળ તપાસ કરતાં એમને ધ્યાન પર આવ્યું કે સદર બનાવમાં આ એક સ્ત્રી છે, પુરુષ જ નથી તેવા પ્રકારની એમને માહિતી ધ્યાને આવી હતી। અને ત્યારબાદ તે ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ અવારનવાર બહેન પર જે પણ પ્રકારનું સેક્સ્યુઅલ પ્રમાણનું એમના પર દાબ દબાણ કરાવવાનો પ્રયત્ન અને કરવાનું ચાલુ કર્યું હતું। ત્યાર પછીથી આ ફરિયાદનો દોર ને ફરિયાદને બધું દાખલ કર્યું। તમારા અસીલ આરોપીને કયા વર્ષમાં મળ્યા હતા, ક્યારે લગ્ન કર્યું, કેટલા સમયનું લગ્ન જીવન રહ્યું અને કેવી રીતે તમારા સુધી આ સમગ્ર મામલો પહોંચ્યો, એટલે તમને શું કહ્યું? સદર બનાવમાં સમગ્ર વિગત સર લગ્ન થયા તે 2014માં થયા હતા। 2014માં લગ્ન થયા ત્યારબાદ એમને બહાર બી ગયા હતા। ત્યારબાદ બી ત્યાંથી બી એ લોકો 2 દિવસ પછી પરત આવી ગયા હતા। પણ ત્યાં છતાં તે જગ્યા પર જઈને પાછા આવ્યા તે છતાં કોઈ વિગતની માહિતી એમને આપેલ નથી અને ત્યારબાદથી આ સમગ્ર બનાવની ઘટના સામે આવી છે। ठीक है, लव कम अरेंज होने के बाद सारी चीजें पता होने के बाद आज वो 2022 में कहती हैं कि हमें कुछ पता नहीं था इसके बारे में। क्या शादी की बात कैसे हुई? सोशल साइट पे ही, लेकिन एक्सचेंज करवाया वो तो उसको बताया गया था ना। और ये भी बताया था मैंने कि 3 स्टेज इसमें अभी और भी है।
3 स्टेज उसमें और भी होती हैं, जिसको फैलोप्लास्टी कहते हैं, जिसको हम अपना मास्टेक्टोमी तो हमारी हो चुकी थी पहले ही। तो फैलोप्लास्टी के 3 स्टेज आते हैं, जिसमें आप पिनाइल एक रिजिड नेक्स के लिए भी डालते हैं, वो भी आप लोगों को पता होगा, गूगल सर्च कर लीजिए। तो ये सारी चीज़ें उनको पता थी। उन्होंने कहा था हम इस हद तक आपसे अटैच हैं, मेरी बेटी भी आपसे अटैच है। मैंने उसको ऑफिशियली गोद लिया है। आज भैली में उनको मकान दे दिया मैंने। 2013 में शर्त थी कि आप शादी के पहले मुझे मकान दीजिए, और सगाई तोड़ दी गई थी। सोचिए इतने समय का लंबा अंतराल, 9 साल का, और वो ये कहती है कि मेरे पति का शरीर ही नहीं पता। और उसके लिए उन्होंने हाल ही में हमारे कमरे में हम क्योंकि 1 साल से अलग अलग कमरे में सोते थे, उनको भी पता है कि मेरा बॉडी उतना अच्छा नहीं है। उन्होंने एक कैमरा लगाया मेरे कमरे के अंदर, उसकी फोटो निकाली। वो फोटोज लेकर उनके भाई 6 अप्रैल को इसी साल आए थे हमारे पास। आप कोई मंत्री के नहीं ये कुछ एक ही सवाल है कि आप जन्मजात स्त्री थे या पुरुष थे? मैं जन्मजात फीमेल थी। उसके बाद मैंने अपना ट्रांसजेंडर कराया। मैं ट्रांजिशन हुआ ना, ये तो पीरियड लंबा तो 7 से पहले ट्रांसजेंडर हो चुके थे? बिल्कुल हो चुके थे। पूरा दिखाया था पूरा। क्यों लगता है आपको कि वो ऐसा एक्सेप्ट कर रहे हैं? वो अब उनसे पूछिए वैसा क्यों कर क्या रहे लगता है? हैं। इतनी साल की शादी तक मैंने जो मकान दिया भैली में, उन्होंने कहा ये तुमने क्या सबूत है तुमने हमें दिया है। तो हमने कहा आपको पैसा जो भेजे मेरे जो अकाउंट से गए, साउथ इंडियन बैंक से जो गए, वो मेरे अकाउंट से गए ना। वो लैंडलॉर्ड मुझे पहचानता है, जो मुझे कहता था कि आप मुझे शादी के पहले क्यों दे रहे हो, क्योंकि उनकी शर्त थी। उनके नाम से ऐसा कुछ? 90 लाख का भाई साहब ये लोन नहीं है, ये हमारा उनका जॉइंट है, हाउसिंग लोन है हमारा। 1.5 करोड़ रुपए मैंने भरे हैं उसको, फिर 80 लाख का 90 लाख का लोन है वो। ठीक है, वो मेरे अकाउंट से उस अकाउंट में हर महीने ट्रांजेक्शन होती है। वो भी देखिए कि विराज ट्रांसफर करता है, वो नहीं देती है। एक सवाल सीधा ये, केंद्रीय मंत्री हर्षवर्धन से बिल्कुल कुछ नहीं। लेना देना है आपका? मेरे माता पिता, मेरे फादर आई सर्जन है, और वो सऊदी अरेबिया 30 साल तक उन्होंने जॉब करी। उनको मेरे पापा सऊदी अरेबिया से, इनकी मदर, इनकी नानी, खुद रितु, इनकी बेटी बैठकर मेरे फादर मदर से पूरी वीडियो टॉक हुई थी, बात किया था। पापा ने वहीं से आशीर्वाद दिया था। इस समय नाउ इज पैरालाइज्ड और हैदराबाद में, अगले साल पिछले साल ही वापस आए। आपके कोई और लेडीज के साथ भी संबंध है ऐसा? कौन से? हाँ, अभी मैं एक के साथ हूँ, उसका नाम मिंग है। फीमेल से मेल कब बने, कौन सी डेट को बने? ये डेट मुझे याद नहीं, क्योंकि हम लोग 1996 से हमारा प्रोसेस शुरू हो गया था। क्योंकि उस समय लंबी की प्रोसेस होती थी, मनोचिकित्सक ये सब लिया जाता है, सर्टिफिकेट लगते हैं उसके, तब जाकर आपका एक पहला होता है। तो बात ये आ रही है कि कोविड के पहले आपने वो ऑपरेशन करवाया? दैट इज माई लास्ट स्टेज एंड दैट इज फेल्ड ऑल्सो। वो मेरी फैलोप्लास्टी थी। वो फैलोप्लास्टी वो भी हम क्यों नहीं गए इतने साल, उसका भी एक रीज़न है। 2014, 15, 16, 17 मैं इनके लिए पैसे कमा रहा था। पैसे कमा के इनको देने की मेरे पास मजबूरी थी। पूछिए पैसे कहाँ से आते थे, आपके लिए एफडीज कहाँ से आती थी। वो आदमी जो अकेला सेल्फ स्टैंड करता है, वो कहाँ से लाया पैसे? तो डे फर्स्ट उनको पता था सब कि पता आप था। ट्रांसजेंडर है? बिल्कुल पता था उन्हें। अरे अननेचुरल सेक्स का भी आरोप लगाया गया है। अननेचुरल सेक्स मैं उस कैपेबल ही नहीं हूँ, कहाँ से कर सकता हूँ? मैंने खोलकर भाई साहब को दिखा दिया सर को। इससे बड़ी डिग्निटी कोई भी नहीं कर सकता है। आप चाहते हैं कि मैं इससे बड़ी डिग्निटी कर सकता हूँ? थैंक यू वेरी मच। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.